બરાબર. બધા સિલેબસ જે આપણે પૂછવાના છે એક્ઝામમાં એ બધા આપણે ચલાવી દીધા છે અને બધાની પીડીએફ તમને મોકલાઈ ગઈ છે. જે સિલેબસ નીકળી ગયા છે એ સિલેબસની માહિતી પણ તમને આપી દીધી છે, પણ છતાં પણ એક વખત હું તમને પાછું સમજાવી દઈશ કે આ સિલેબસ આ વખતે આપણા કોર્સમાંથી નીકળી ગયા છે એ ચેપ્ટર. એટલે એ ચેપ્ટર તમે તમારી ટેક્સ્ટ બુકમાં રાઉન્ડ કરીને રાખી દેજો અને લખી રાખજો નોટ જ્યાં ત્યાં કે આ આપણા સિલેબસમાંથી નીકળી ગયેલું છે. એટલે એટલું તમારે વાંચવા ટાઈમે ઓછું અને યાદ પણ ના રાખજો, ટેક્સ્ટ બુકમાં નોટ કરેલું હોય તો. એટલા વ્યાકરણ જોઈએ 10માં તો ઘણું ખરું વ્યાકરણ એવું છે કે તમે 9માં ભણી ગયા છો, બરાબર. 9માં તમારે આવી ગયેલું છે. એ વ્યાકરણ પણ આપણે રિપીટ કરી લીધું છે, 10માં રિવિઝન કરી લીધું છે. એકવાર ખાલી હાઇલાઇટ આપું છું કે કયું કયું વ્યાકરણ આપણે ચલાવી લીધું છે. તો એમાં વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, પછી કર્તરી વાક્ય રચના છે, કર્મણી વાક્ય રચના છે, ભાવે વાક્ય રચના, પ્રેરક વાક્ય રચના, સમાસ છે, અલંકાર છે. આ બધા વ્યાકરણના ટોપિક આપણે સમજી ગયા છે, બરાબર. એ સિવાયનું જે વ્યાકરણ રહે છે, સમાનાર્થી છે, વિરોધાર્થી છે, શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે, તળપદા શબ્દો છે, જોડણી ભેદે અર્થ ભેદના શબ્દો છે. આ બધા શબ્દો છે એ તમારે ટેક્સ્ટ બુકમાં જે ચેપ્ટર આપેલા છે એ ચેપ્ટરની પાછળનું વ્યાકરણ છે જે તમને ચેપ્ટરમાં સાથે આપી દીધું હોય છે અને એ આપણે લખી જ નાખીએ છીએ. આપણે જ્યારે ટેક્સ્ટ બુકના પ્રશ્નો આપણી બુકમાં લખીએ છીએ ત્યારે, બરાબર. તો એ વ્યાકરણ આપણી પાસે લખેલું હોય છે. મોસ્ટ ઓફ ફોલો ટેક્સ્ટ બુકને કરવાની હોય છે. એટલે ટેક્સ્ટ બુકનું વ્યાકરણ તમે જ્યારે ચેપ્ટર લખો છો ત્યારે એમાં સાથે લખાઈ જતું હોય છે. પેપર સ્ટાઇલને તમે ફોલો કરો તો 8 માર્ક્સમાં આપણે કવિ પરિચય માગ્યા મુજબના પ્રશ્નોમાં આવી જાય છે. જે જોડકા આપણે આવે છે એ કવિ અને લેખકનો પરિચય, બરાબર. એટલે તમારે તમારી અનુક્રમણિકા છે કે લેખક કોણ છે, આ ચેપ્ટરના કવિ કોણ છે, એ તમારે જોઈ લેવાનું છે, બરાબર. કેમ કે એમાંથી પૂછાય છે. અને શોર્ટકટમાં તમને ખબર છે, તમને છાયાબેન 9thમાં યાદ કરાવતા હતા કે કેવી રીતે તમારે એ પાકું કરવાનું છે. તો એ જ રીતે શોર્ટકટમાં એ બધા જ નામ છે એ તમે લેખકના અને કવિ પરિચયને યાદ રાખી લેજો. હવે સૌથી મહત્વનો, અઘરો નથી કહેતી, મહત્વનો કહું છું, વ્યાકરણનો એક ટોપિક છે છંદ, બરાબર. કે જે આપણે લાસ્ટ રાખ્યો તો, બાકી રાખ્યો તો. છંદનો ટોપિક બાકી બધાય વ્યાકરણ જેવો નથી. બાકીના વ્યાકરણ છે આપણે શોર્ટમાં સરસ રીતે શીખી ગયા. આને પણ શોર્ટકટમાં કેવી રીતે યાદ રાખવા, કોષ્ટકમાં કેવી રીતે યાદ રાખવા, એ બધું જ આપણે શીખી લેશું, બરાબર. પણ છંદને સમજવા માટે તમારું માઇન્ડ અહીંયા હોવું જોઈએ. બીજી વસ્તુ કે પહેલેથી તમે હું જે બોલું છું, બોર્ડ ઉપર મેં જે કંઈ કરેલું છે, હું જે સમજાવવા માંગુ છું એ તમે ધ્યાન દઈને સમજશો તો જલ્દીથી સમજી જશો. અહીંયા જેટલું આપેલું છે એટલું તમે વ્યવસ્થિત સમજી જશો તો છંદને સમજવા, ઓળખવા અને આવડવા એ સાવ સહેલા છે. પણ એના માટે અહીંયા જે આપેલું છે એ તમારે પરફેક્ટ યાદ રાખવું જોશે અને સમજવું જોશે, બરાબર. ખાલી આ બે ભાગ જે તમને આપેલા છે એ એકવાર ધ્યાનથી તમે સમજી લેશો તો છંદ સમજવા તમારા માટે એકદમ ઈઝી બની જશે. હવે છંદ ક્યાં વપરાય છે તો કે છંદ છે એ મોસ્ટ ઓફ કાવ્ય પંક્તિમાં વપરાતા હોય છે. કાવ્યની અંદર છંદ વપરાતા હોય છે, બરાબર. છંદની અંદર જે ઉદાહરણ આપેલા હશે તમને કે છંદ ઓળખાવો અથવા તો છંદનું બંધારણ આપો, એવા બે પ્રશ્ન આપણે પૂછાય છે 2 માર્ક્સમાં કે છંદ ઓળખાવો અથવા તો છંદનું બંધારણ જણાવો. તો એની અંદર કાવ્ય પંક્તિ જ આપેલી હશે, બરાબર. કાવ્ય પંક્તિ હશે એમાંથી જ આપણે છંદને ઓળખવાના છે. તો છંદનો સંબંધ કોની સાથે છે તો કે કાવ્ય પંક્તિની સાથે છે, બરાબર. એટલે એ એક વસ્તુ માઇન્ડમાં તમારે રાખવાનું છે કે છંદનો સંબંધ કાવ્ય પંક્તિની સાથે હોય છે. ત્યાર પછી જોઈએ આપણે તો કે છંદ એટલે શું, બરાબર. તો કે અક્ષરના માપ અને ગોઠવણીના
જો કાવ્ય પંક્તિ આપેલી હોય ને તો એ અક્ષરના માપ અને ગોઠવણી સાથે આપેલી હોય છે, બરાબર. જેમને તેમ કાવ્યની રચના થઈ શકતી નથી, કેમ કે કાવ્ય પંક્તિને પ્રાસમાં ઢાળવાની હોય છે, એના શબ્દોને ગોઠવીને મૂકવાના હોય છે કે જેનાથી એનો ભાવ તરત પકડાય છે. એટલે જેમ તેમ આપણે જે કંઈ લાઈન લખીએ છીએ એ આધારે આપણે કાવ્ય પંક્તિ લખી શકીએ નહીં. કાવ્ય પંક્તિના શબ્દોને યોગ્ય રીતે ગોઠવવા પડે, પછી એની ગોઠવણીના મુજબ કાવ્ય પંક્તિ મૂકી શકાતી હોય છે. એટલા માટે શું કહે છે, અક્ષરના માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી વાણીની રચના એટલે છંદ, બરાબર. અક્ષરના માપ અને ગોઠવણી, છંદ એટલે શું, તો કે અક્ષર આપેલું હોય એનું માપ અને એની ગોઠવણી યોગ્ય મુજબ થયેલી હોય, મેળવાળી એટલે કે યોગ્ય મુજબ, એને આપણે છંદ કહીશું, બરાબર. છંદની વ્યાખ્યા સમજી ગયા કે અક્ષર આપેલા હોય અને વ્યવસ્થિત માપમાં ને ગોઠવણી કરીને મૂકવાના હોય છે ત્યારે છંદ બનતા હોય છે. ત્યાર પછી તો કે છંદનો સંબંધ કાવ્ય સાથે છે, એ આપણે પહેલા સમજી ગયા કે છંદનો સંબંધ કોની સાથે છે, તો કે કાવ્યની સાથે છે. હવે છંદના પ્રકારો આવે છે. છંદના કેટલા પ્રકાર પડે છે, તો કે છંદના બે પ્રકાર પડે છે. છંદના બે પ્રકાર પડે છે, એક અક્ષર મેળે છંદ અને બીજું માત્રા મેળે છંદ, બરાબર. આ ખાસ યાદ રાખી લેજો, છંદના બે પ્રકાર પડે છે, એક અક્ષર મેળે છંદ અને બીજું માત્રા મેળે છંદ. હવે અક્ષર મેળે છંદ છે એ કેમ ખબર પડે કે આ અક્ષર મેળે છંદ છે, તો કે કાવ્યની પંક્તિઓના અક્ષરોની ગણતરી કરવાની હોય છે. શું હોય છે અક્ષર મેળ છંદમાં, તો કે કાવ્ય પંક્તિ આપેલી હોય છે એના અક્ષરો કેટલા છે એની સંખ્યા ગણવાની હોય છે, એને અક્ષર મેળ છંદ કહેવાય છે. જે કાવ્ય પંક્તિ બે આપેલી હોય એ કાવ્ય પંક્તિમાં કેટલા અક્ષર છે એ ગણતરી કરવાના, એને અક્ષર મેળ છંદ કહેવાય, બરાબર. લઘુ અને ગુરુ અક્ષરોની સંખ્યા નક્કી કરી ગણ રચના કરવામાં આવે છે. આ ગણ રચનાનું જે કોષ્ટક છે એ હું તમને હવે પછી શીખવાડીશ કે ગણ રચના કોને કહેવાય, બરાબર. તો શું હતું કે લઘુ અને ગુરુની અક્ષરોની સંખ્યા નક્કી કરીને ગણ રચના બનાવવામાં આવે છે, ત્યારે એ અક્ષરમેળ છંદમાંથી અક્ષરો છે એ ગોતી શકાય છે. હવે માત્રામેળ છંદ જોઈએ. પહેલો પ્રકાર જોયો અક્ષરમેળ છંદ, તો એમાં શું હોય તો કે અક્ષરોની ગણતરી કરવાની હોય છે અક્ષરમેળ છંદમાં. માત્રામેળ છંદમાં તો કે માત્રાની ગણતરી કરવાની હોય છે. માત્રા એટલે કોને કહેવાય, તો કે ઉપર કાન માત્ર આપેલો હોય છે એ, બરાબર. જે અક્ષરોની નહીં પણ માત્રાની ગણતરી કરવાની હોય છે. લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા ગણાય છે. હવે લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય એ આપણે આગળ જોઈ લઈશું, બરાબર. એક ગણનું કોષ્ટક જોવાનું છે, બીજું જોવાનું છે કે લઘુ અક્ષર કોને કહેવાય અને ગુરુ અક્ષર કોને કહેવાય. અક્ષરમેળ છંદમાં શું આપેલું હોય છે તો કે અક્ષરની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદમાં તો કે માત્રાની ગણતરી કરવાની હોય છે, બરાબર. આટલું આવડી ગયું. આ બે વસ્તુ આપણે હમણાં શીખી લઈએ છીએ અથવા તો નેક્સ્ટ વિડિયોમાં શીખી લઈએ છીએ કે કોને ગણ રચના કહેવાય છે અને કોને લઘુ અને ગુરુ કહેવાય છે. હવે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ એ છંદના બે પ્રકાર છે, એટલું આપણે શીખી ગયા. એક તો છંદ કોને કહેવાય તો કે અક્ષરના માપ અને ગોઠવણીની મેળવાળી વાણીની રચના એટલે છંદ, બરાબર. અને છંદના બે પ્રકાર પડે છે, એક અક્ષરમેળ છંદ અને બીજું માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ કોને કહેશું તો કે એમાં પંક્તિના અક્ષરોની ગણતરી કરવાની હોય છે અને માત્રામેળમાં અક્ષરોની નહીં પણ માત્રાની ગણતરી કરવાની હોય છે અને માત્રામેળ છંદ કહેવાય. હવે છંદને સમજવા માટે થોડી ઘણી સંજ્ઞાઓ છે કે જે યાદ રાખવી જરૂરી છે. એ યાદ રહેશે, સમજશો તો જ આપણને છંદ આવડશે. હવે આ કે પૂછાવાનું નથી, હા એક આ યાદ રાખવાનું છે કે છંદ અક્ષરમેળ છંદ કોને કહેવાય અને માત્રામેળ છંદ કોને કહેવાય. બાકી આ બધું કે પૂછાવાનું નથી, આ આપણે સમજશું તો આગળ આપણે જે પૂછાવાનું છે એ આપણે સમજી શકશું, બરાબર. એટલે છંદને સમજવાની મહત્વની સંજ્ઞાઓ અહીંયા આપેલી છે કે જેને જોવી અને સમજવી જરૂરી છે. તો
કે યતિ. યતિ એટલે શું થાય? તો કે વિરામ થાય. યતિ એટલે વિરામ. છંદબદ્ધ પંક્તિઓ આપેલી હોય એ પંક્તિઓ ને વિરામ, પંક્તિઓની વચ્ચે જ્યારે વિરામ લેવો પડે ત્યારે એને યતિ કહેવાય છે. એક પંક્તિ આપેલી હોય એ પંક્તિમાં જ્યારે આપણે વિરામ લઈએ છીએ, થોડીવાર થોભી જઈએ છીએ, ત્યારે એને યતિ કહેવાય છે. જો આ કંઈ પૂછવાનું નથી, પણ જ્યારે આપણે સમજશું ત્યારે યતિ શબ્દ આવે તો આપણને ખબર પડવું જોઈએ કે યતિ એટલે વિરામ થાય છે. બરાબર? એટલે યતિ એટલે વિરામ. કે પંક્તિ આપેલી હોય એ પંક્તિમાં જ્યાં વિરામ લેવો પડે, થોડીવાર થોભવું પડે, એને યતિ કહેવાય છે. હવે યતિ ભંગ એટલે શું? તો કે છંદની પંક્તિ આપેલી હોય એ પંક્તિમાં જ્યારે બંધારણની રીતે શબ્દ યોગ્ય ના બેસતો હોય તો એ શબ્દને તોડીને ઉચ્ચારવો પડે. કેમ કે અહીંયા કીધું કે માપવાળી રચના કરવાની છે. હવે કાવ્ય પંક્તિમાં એક અક્ષર એવો હોય કે જે બેસતો ના હોય છતાંય મૂકવો પડતો હોય, તો જ્યારે એ શબ્દને તોડીને ઉચ્ચારવાનો થાય છે ત્યારે યતિ ભંગ કહેવાય છે. બરાબર? ત્યાર પછી આપેલું છે ચરણ. હવે ચરણ કોને કહેવાય? તો કે કાવ્ય પંક્તિ આપેલી હોય, છંદની પૂરેપૂરા માપવાળી એક પંક્તિ, એને શું કહેવાય છે? તો કે ચરણ કહેવાય છે. પૂરેપૂરું એક માપ આપેલું. જો કાવ્ય પંક્તિ આપણને આપેલી હોય ને, તમે અર્થ વિસ્તાર વિચાર વિસ્તાર લખો છો, બે પંક્તિ આપેલી હોય છે, તો પેલી પંક્તિમાં બે ચરણ હોય છે. એક તો જ્યાંથી પંક્તિ શરૂ થાય છે પછી અલ્પવિરામ આવે છે એક ચરણ, અને પછી જ્યાંથી અલ્પવિરામથી બીજું ચરણ શરૂ થાય છે એ, ત્યાર પછી નીચેની પંક્તિમાં ત્રીજું ચરણ અને ત્યાર પછી ચોથું ચરણ. એવી રીતે અર્થ વિસ્તારમાં કુલ 4 ચરણ આપેલા હોય છે. તો પૂરેપૂરા માપવાળી એક પંક્તિ એને શું કહેવાશે? ચરણ કહેવાશે. બરાબર? ત્યાર પછી આપેલું છે ગુરુ અક્ષરો કોને કહેવાય? જો આપણે અહીંયા આવ્યું હતું ને લઘુની એક માત્રા અને ગુરુની બે માત્રા ગણવાની છે, તો લઘુ અને ગુરુ છે એ અક્ષરો કોને કહેવાય? તો કે ગુરુ અક્ષરો કોને કહેવાય? તો કે દીર્ઘ વર્ણ હોય એને ગુરુ અક્ષર કહેવાય. જો રસ્વા અને દીર્ઘાય આવે છે ને, રસ્વા વાળું અને દીર્ઘા વાળું, કુ રસ્વા વાળું, કુ દીર્ઘા વાળું, બરાબર? તો એ રસ્વા અને દીર્ઘાયની વાત કરે છે. હવે ગુરુ અક્ષરો કોને કહેવાય? તો કે દીર્ઘ વર્ણ આપેલા હોય એને ગુરુ અક્ષર કહે છે. કોને? તો કે દીર્ઘ વર્ણો આપેલા હોય એને ગુરુ અક્ષરો કહે છે. હવે દીર્ઘ વર્ણો કયા કયા છે? તો કે આ, ઈ આખો, જો અડધો નથી, પછી ઉ આખો, પછી કી, કુ જો દીર્ઘ છે બે, પછી કે, કઈ, કો, કૌ વગેરે ગુરુ અક્ષરો છે. બરાબર? આ નોટ કરી નાખજો. આ બધું તમારે તમારી બુકમાં લખવાનું છે, હું પીડીએફ મોકલવાની છું, પણ છતાંય આ જે બોર્ડ વર્ક કરેલું છે એ સમજી લેજો. સેમ આ જ કોપી તમને હું લખવા માટે પણ આપવાની છું. બરાબર? એટલે આ છે, ઈ છે, ઉ છે, કી, કુ, કે, કો, કૌ આ બધા ગુરુ અક્ષરો છે. બરાબર? હવે લઘુ અક્ષરો પર, હવે ગુરુ અક્ષર છે ને, એ ગુરુ અક્ષરમાં એક વસ્તુ એ યાદ રાખવાની છે કે ગુરુ અક્ષરની નિશાની ગા છે. અહીંયા લખી નાખું છું. બરાબર? ગુરુ અક્ષરની નિશાની ગા. અને ગાને એની સંજ્ઞા શું છે? તો કે આવી રીતે આ ડેશ છે ને એ એની સંજ્ઞા છે. બરાબર? ગુરુ અક્ષર. હવે લઘુ અક્ષર સમજીએ કે લઘુ અક્ષર કોને કહેવાય? તો કે હસ્વ સ્વરો આપેલા હોય. જો અહીંયા કેવી રીતે આપેલું છે? દીર્ઘ વર્ણ હોય, અહીંયા હસ્વ સ્વરો આપેલા હોય ત્યારે એ લઘુ અક્ષરો બને છે. બરાબર? હસ્વ શું છે? તો કે અ, ઈ અડધો, ઉ અડધો, રૂ, ક્ર, કી, કુ, ક્રુ વગેરે. બરાબર? આ હસ્વ સ્વરો છે એ લઘુ અક્ષરો બને છે. હવે લઘુ અક્ષર છે એની નિશાની શું છે? તો કે લ. બરાબર? લઘુ અક્ષરની નિશાની શું છે? લ. અને એની સંજ્ઞા શું છે? તો કે યુ. બરાબર? આવી રીતે
લઘુ અક્ષરની નિશાની લ છે અને એની સંજ્ઞા યુ છે. બરાબર. હવે આટલું તમારે સમજવું ફરજિયાત છે. લઘુ અને ગુરુના અક્ષરો આપેલા છે તો ગુરુ અક્ષર કોને કહેવાય તો કે દીર્ઘ વર્ણો આપેલા હોય એને, અને લઘુ અક્ષર કોને કહેવાય તો કે હસ્વ. આમાં દીર્ઘ અને લઘુમાં હસ્વ વર્ણો જ્યારે આવતા હોય ત્યારે આ બધા શબ્દો છે એ યાદ રાખવાના છે. ખાસ આ બસ આટલું યાદ રાખી લેશો એટલે છંદ સમજવામાં મુશ્કેલી નહીં પડે, પણ આ યાદ રાખવું જરૂરી છે. બરાબર. હું તમને બુકમાં લખવા માટે છંદ અને છંદના પ્રકારો છે એ મોકલી આપીશ, એટલે પીડીએફ તમે બુકમાં પૂરી કરી નાખજો. હારો રહેજો, એટલે જ્યારે બીજી વખત આપણે બીજા વિડીયોમાં છંદ જોઈએ છીએ તો સમજવા વધારે ઈઝી પડે. બરાબર. થેન્ક યુ.